જૂનાગઢ મહાશિવરાત્રી બાદ ત્યાં આવેલા સાધુ સંતો મેળો પૂર્ણ થયા બાદ સત્તાધાર જે ત્યાં રાત રોકાઈ અને ત્યાં ભોજન પ્રસાદ અને ભેંટ પૂજા લઈ ત્યારબાદ સહુ પોતપોતાને નિવાસ સ્થાને પધારતા હોય છે। જે મુજબ આજરોજ સત્તાધારમાં મહંત વિજબાપુની નિશ્રામાં આ તમામ સાધુ સંતોએ ભોજન પ્રસાદ અને ભેંટ લઈ પોતપોતાને સ્થાને રવાના થઈને મેળાની પૂર્ણાહુતિ કરી હતી। આ અંગે મહંત વિજયબાપુએ મીડિયા સામે આ અંગે વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે આ સાધુ સંતોના આશીર્વાદ મારી મોટી મૂડી છે। हाल में गोदवाल जी दिखाइए अग्नि अखरे के माता जी जो है बस हो गए। महाराज फला जी फला सूखी भाजी खीर से खाली एक्स्ट्रा फ्रूट और या गाजर वगैरह का जूस खाना हाँ हाँ राइट
ભાઈ વાઈડ આવી જાવ ને, વાઈડ આવી જાવ. આ બાજુ જાવ, આ બાજુ જાવ. વાઈડ આવી જાવ, વાઈડ આવી જાવ. બસ આખી લ્યો ને એટલે આપણે બધાયને આવે ભાઈ. છે આમ લ્યો ને તો જરાક. જય દ્વારકાધીશ, જય અપગીગા, જય ગિરનારી. 2025ની મહાશિવરાત્રિનું મહાપર્વ સનાતન સંસ્કૃતિના અખંડ દર્શન, જેને આપણે ખર દર્શન કહીએ છીએ, તીરથ કહીએ છીએ, અને ગિરનારજીમાં જે ભવ્ય ભાતીગળ સાંસ્કૃતિક આપણો સનાતન મેળો થાય છે, એમાં તમામ સંપ્રદાયના સંતો, સદગુરુઓ, મહામંડલેશ્વરો અને સંન્યાસીઓના દર્શન આપણને ગિરનારમાં જોવા મળે છે. 5 દિવસના મહાશિવરાત્રિના મેળા પછીનો મેળો સત્તાધાર પૂર્ણ થાય છે. અમારા ગીગા બાપુનું આ ભજન સ્થળ, એમાં બધા સંતો પ્રેમથી એક પરિવારની જેમ આવી અને ભોજન પ્રસાદી અને સીપી એટલે એમને અમે અહીંયા દક્ષિણા આપી છે, અને મહાપુરુષોની દંડ છડી આસન સાથે એમની પૂજા થાય છે. નાથ સંપ્રદાયના સંતો અને 14 અખાડાના સંતો પણ અહીંયા ભોજન પ્રસાદ લે છે અને 2 દિવસ અહીંયા વિરામ કરે છે. આજે મહાશિવરાત્રિનો મહામેળો સત્તાધારથી સંતો સોમનાથ દાદાના દર્શન કરી અને પોતપોતાના સ્થાનમાં વિચરણ કરે છે. આજની અનુભૂતિ એક અભ્યાસુ તરીકે, એક વિદ્યાર્થી તરીકે, એક સેવક તરીકે અનંત અભિભૂત જેને કહીએ કે જે અનુભૂતિઓ થાય છે. દેખમાં ખર દર્શનમાં કોણ ક્યારે કેવા સ્વરૂપે આવી અને અમને આશીર્વાદ આપે, અમારા ભક્તોને આશીર્વાદ આપે, અમારા સેવકોને આશીર્વાદ આપે. અમારી સંસ્થા સાથે વર્ષોથી 18 આલમ અહીંયા અમારા તો કોઈ વર્ણ વ્યવસ્થા નથી, જે આવી અમારા સેવક અને અમારો પરિવાર ગીગર પરિવાર ખૂબ બધાને આ સંતો આશીર્વાદ આપે. ખૂબ આવનારી પેઢી સંન્યાસ, સંસ્કાર અને સંસ્કૃતિ સાથે અભિગમ દર્શાવે એવી પ્રભુ પાસે અમે પ્રાર્થના કરશું. જય ગિરનારી, જય અપગીગા, જય દ્વારકાધીશ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અને હા, અમારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઇબ કરી અને કોમેન્ટ જરૂર કરશો. જોતા રહો ગજાનંદ ન્યૂઝ નેટવર્ક.